આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ કોષથી પેશી કોષો સુધી જાય છે અને પેશી કોષથી વાયુ કોષ સુધી જાય છે. એના માટેનો જે નિયમ છે એ ઢોળાંશનો સાદું પ્રસરણ એ નિયમ એમાં લાગુ પડે છે અને અલગ અલગ વાયુઓનું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું દબાણ આપણા વાતાવરણથી લઈ અને પેશી કોષો સુધી કેટલું હોય છે એના આધારિત એક ટેબલ રચના આપણે અભ્યાસ કર્યો હતો. વિશેષમાં એવી વાત કરી હતી કે જે વાયુ કોષથી રુધિરની અંદર વાયુ પ્રવેશે તો એને 3 લેયર ક્રોસ કરવા પડે છે. વાયુ કોષ્ઠની દિવાલ, બે વચ્ચેનું આધારક દ્રવ્ય અને રુધિર કેશિકાની દિવાલ, આ ત્રણેય લેયર ક્રોસ કરે ત્યારે વાયુ ત્યાં પહોંચે છે. પણ એની થિકનેસ ખૂબ ઓછી છે, 1 મિલીમીટર કરતા 1 માઇક્રોમીટર કરતા પણ ઓછી છે. માટે સરળતાથી વાયુઓનું પ્રસરણ શક્ય બને છે. હવે આ વાયુઓનું વહન એટલે કે વાયુ કોષથી રુધિરમાં તો આવી ગયા, પણ રુધિરમાંથી વાયુને પેશી સુધી કેમ પહોંચે છે અને પેશીમાં ઉત્પન્ન થયેલો વાયુ, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, એ રુધિરના માધ્યમથી વાયુ કોષ સુધી કેવી રીતે પહોંચે છે એને શું કહેવાય? તો કે વાયુઓનું વહન. તો આજનો આપણો ટોપિક છે વાયુઓનું વહન. જે સામાન્ય રીતે આપણે વાયુઓ વિશે વાત કરીએ છીએ એમાં સૌથી પહેલા આપણે ઓક્સિજનને લઈને વાત કરીએ. તો વાયુના વહનમાં ઓક્સિજન છે અને CO2 છે, બંનેનું વહનનું માધ્યમ તો એક જ છે. શું છે? બંનેના વહનનું માધ્યમ છે રુધિર. રુધિરથી તે બંને વહન પામે છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. પણ એમાં લગભગ 97% જેટલો O2 રુધિરના રક્તકણો દ્વારા, એટલે કે આપણે જેને RBC કહીએ એના દ્વારા વહન પામે. 97% આપણા RBC દ્વારા ઓક્સિજન છે એ વહન પામે છે. બાકીનો બચેલો 3% જેટલો જે રિમેનિંગ ઓક્સિજન છે એ રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે વહન પામે છે. 97% તો કે રક્તકણ દ્વારા વહન પામે છે. જે કંઈ બચેલો બાકીનો 3% છે એ રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે વહન પામતો જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડની જો વાત કરીએ તો એ આ ઓક્સિજન કરતા થોડીક અલગ રીત છે. લગભગ 20 થી 25% જેટલો CO2 રક્તકણ દ્વારા વહન પામે છે. એનો અર્થ કે જેમ ઓક્સિજન મહત્તમ રક્તકણ દ્વારા વહન પામતો હતો, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ 20 થી 25% જેટલો વહન રક્તકણ દ્વારા પામે છે. જ્યારે બચેલો 70% બાયકાર્બોનેટ સ્વરૂપે, એટલે કે HCO3 સ્વરૂપે વહન પામે. અને લાસ્ટ જે બચેલો કહેવાય 7% જેટલો એ કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે વહન પામે. કાર્બન ડાયોક્સાઇડ 3 રીતે વહન પામે. કઈ 3 રીતે? તો કે 20 થી 25% રક્તકણ દ્વારા, 70% બાયકાર્બોનેટ દ્વારા,
HCO3 સ્વરૂપે અને આશરે 7% જેટલો રુધિર રસ દ્વારા છે એ વહન પામે છે. આ આખા ટોપિકમાં આપણે સૌથી પહેલી વાત કરવાની છે, બંને વાયુના વહન ભણવાના છે તો પાઠ પાડી દઈએ. પહેલા આપણે ઓક્સિજનના વહનની છે એ ચર્ચા કરશું. પછીના સેશનમાં આપણે કાર્બન ડાયોક્સાઇડના વહનની ચર્ચા કરશું. બરાબર છે? સૌથી પહેલું ઓક્સિજનનું વહન. હવે ઓક્સિજનનું વહન આપણે કીધું એમ કે 97% તો રક્તકણ દ્વારા થાય છે, આરબીસી દ્વારા. તો રક્તકણમાં પણ જે લાલ રંગનું એક પ્રોટીન છે જેના બંધારણમાં Fe આયન છે, એવું રંજક કણ એટલે કલરફુલ દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું છે. આરબીસી નો રંગ લાલ જ હિમોગ્લોબિનને કારણે છે. હિમોગ્લોબિન એની સંધિ છૂટી પાડીએ તો હિમ વત્તા ગ્લોબ્યુલિન. ગ્લોબ્યુલિન એ પ્રોટીન છે, હિમ એટલે આયર્ન, આયર્ન એટલે લોખંડ, લોહ તત્વ. બરાબર? અહીંયા એના ટ્રાન્સપોર્ટ માટે સ્પેશિયલી એમ કહેવાય કે ઓક્સિજનના વહન માટે સ્પેશિયલી આ કન્ટેનર બનાવવામાં આવ્યું છે. અને આપણે ઇમેજિન કરીએ તો યાદ રહે આપણને, રુધિર છે એ આપણો રસ્તો છે, નેશનલ હાઈવે છે માની લ્યો. આરબીસી છે એ મોટો ટ્રક છે અને એમાં ઉપર રાખેલું કન્ટેનર એ હિમોગ્લોબિન છે. અને અંદરની પ્રોડક્ટ એ ઓક્સિજન છે. તો ટ્રક કન્ટેનર લઈને જતા હોય એવી સેમ સિચ્યુએશન છે. કન્ટેનર એ માપનું છે કે જેની અંદર ઓક્સિજન છે એના 4 મોલેક્યુલ જ ફિટ થઈ શકે એક હિમોગ્લોબિનમાં. કેટલા? 4 મોલેક્યુલ. એની વાત કરીએ આપણે આગળ. ઓક્સિજન છે એ પ્રતિવર્તી રીતે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. પ્રતિવર્તી રીતે એટલે શું? તો કે જોડાવું અને છૂટું પડવું બંને જે પ્રક્રિયા થઈ શકતી હોય, એવું નથી કે જોડાઈ ગયા પછી છૂટું ન પડે. એને પ્રતિવર્તી કહેવાય, રિવર્સિબલ. તો HB એટલે હિમોગ્લોબિન ની સાથે ઓક્સિજન જોડાય એટલે શું બની ગયું? ઓક્સી હિમોગ્લોબિન. હવે હમણાં જ મેં જેમ વાત કરી એમ કે દરેક હિમોગ્લોબિન વધુમાં વધુ મેક્સિમમ 4 O2 ના અણુનું વહન કરે છે. O2 ના અણુ એટલે ઓક્સિજનના અણુ એટલે O2. તો ઇનડાયરેક્ટલી કેટલા ઓક્સિજનનું વહન કરે? તો ખાલી ઓક્સિજનના પરમાણુની વાત કરીએ તો 8 થાય મેક્સિમમ વહન કરી શકે. અને ઓક્સિજનના અણુ બોલીએ તો 4 થાય, કારણ કે આપણે છે ને O માટે ઓક્સિજન બોલીએ છીએ અને O2 માટે ઓક્સિજન બોલીએ છીએ. હકીકતે O2 ને શું કહેવાય? ડાય ઓક્સિજન કહેવાય. પણ આપણે બે માટે એક જ ઓલી રાખી છે નામ, ઓક્સિજન જ બોલીએ. O2 હોય તો ઓક્સિજન ને O હોય તો ઓક્સિજન. એટલે આ ચોખવટ અહીંયા ખાસ જરૂરી છે. હવે તો કે ઓક્સિજનનો કોઈ ચોક્કસ પ્રકાર જો દબાણ હોય તો હિમોગ્લોબિન સાથે એ જોડાઈ શકે છે. એટલે ઓક્સિજનનો એમ કહેવાય કે PO2 હોવું જરૂરી છે. P એટલે પાર્શિયલ ઓક્સિજન પ્રેશર હોવું જરૂરી છે.
આંશિક દબાણ હશે તો અને તો જ O2 છે એ હિમોગ્લોબિન સાથે જોડાઈ શકશે. ક્લિયર? અહીંયા તમને એની એક આકૃતિ છે એ બતાવું એટલે તમને વધારે ક્લિયર થાય. આમાંથી કાઢી નાખી લાગે છે. આ હિમોગ્લોબિન નું સ્ટ્રક્ચર જોયું તમે, જેમાં 2 આલ્ફા ને 2 બીટા એવી 4 ચેન થી આ હિમોગ્લોબિન બને છે. જો છે એમાં 4 આયન, હવે તો કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય એમાં ટોટલ 3 અલગ અલગ પરિબળો અસર કરે છે. એક છે CO2 નું દબાણ કેટલું છે, બીજું છે કે હાઇડ્રોજનની સાંદ્રતા કેટલી છે, અને ત્રીજું પરિબળ છે કે તાપમાન કેટલું છે. આ પરિબળોથી ઓક્સિજન અને હિમોગ્લોબિનના જોડાવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચી શકે છે. એટલે કે CO2 નું દબાણ વધુ હશે તો સ્વાભાવિક છે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે નહીં જોડાઈ શકે. હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને એવી જ રીતે તાપમાન, આજ ત્રણેય પરિબળો એવા છે કે જેનાથી ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવામાં ખલેલ પડી શકે છે. જનરલી આખા કોન્સેપ્ટની અંદર હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જ્યારે જોડાય ત્યારે એક એનો ચોક્કસ પ્રકારનો આલેખ બને, અને ઈ આલેખ જે બને છે એ સિગ્મોઇડ પ્રકારનો છે, એટલે કે ઇંગ્લિશ આલ્ફાબેટ S આકારનો આલેખ છે, જેને સિગ્મોઇડ કર્વ તરીકે ઓળખવામાં આવે છે. આમાં હિમોગ્લોબિન અને ઓક્સિજન આ બંને જોડાયેલા હોય તો પેશી કોષોએથી એને છૂટા પડવાની જે પ્રક્રિયા છે, તો એટલે આ વક્રને ઓક્સિજન વિયોજન વક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હકીકતે આ ગ્રાફ કેવો છે? S શેપ, ઇંગ્લિશ આલ્ફાબેટ, એટલે એને સિગ્મોઇડ કર્વ કીધું. પણ ઓક્સિજન હિમોગ્લોબિન થી છૂટા પડવાની પ્રક્રિયાનો આગ્રહ માટે એને ઓક્સિજન વિયોજન વક્ર પણ કહેવામાં આવે છે. ક્લિયર? એની ડિટેલ આપણે જોઈએ.
તમે અહીંયા જે ગ્રાફ જોઈ રહ્યા છો એમાં તમે ધ્યાનથી જુઓ તો બે અક્ષ ઉપર નીચે ઓક્સિજનનું દબાણ છે અને અહીંયા હિમોગ્લોબિન સાથે જોડાયેલા ઓક્સિજનની સંતૃપ્તતાની ટકાવારી છે એટલે કે પર્સેન્ટેજ 20%, 40%, 60%, 80%, 100%. આ દબાણ છે 20 mm of Hg, 40, 60, 80 mm Hg એ દબાણ છે. હવે એક વસ્તુ અહીંયા તમે ઓબ્ઝર્વ કરો જોઈએ કે જેમ જેમ દબાણ વધે છે, દાખલા તરીકે અહીંયા 40 દબાણ થઈ ગયું તો 40 દબાણે અંદાજિત કેટલા 70% ઓક્સિજન થી સંતૃપ્ત થઈ ગયું અને જ્યારે એવરેજ 96% ઓક્સિજનનું દબાણ હોય તો 100% આપણને સંતૃપ્તતા જોવા મળે એટલે કે બધા જ હિમોગ્લોબિન ઓક્સિજન થી ચાર્જ થયેલા આપણને મળે. તો આ જે કર્વ છે એ મુજબ આ સંતૃપ્તતા પોઈન્ટ આવી ગયો જેમ દબાણ વધે એમ કોનું ઓક્સિજન એમ હિમોગ્લોબિન સાથે એની જોડાવાની ક્ષમતામાં વધારો થતો જાય. પણ અહીંયા જોઈએ શું તો કે ખાસ અહીંયા જરૂર કોની પડી તો કે ઓક્સિજનના દબાણની. હવે જો ઓક્સિજનનું દબાણ પર્ટિક્યુલરલી એટલું ન હોય અને બીજા પરિબળો વધારે પાવરફુલ હોય તો એવી પરિસ્થિતિમાં દાખલા તરીકે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય એના ઉપર પ્રભાવિત અસર કરતા પરિબળો મેં હમણાં આગળ વાત કરી એ મુજબના 3 છે. કાર્બન ડાયોક્સાઇડની દબાણ, H+ ની સાંદ્રતા અને ત્રીજું તાપમાન. માની લ્યો કે આપણા જે વાયુ કોષ્ઠ છે વાયુ કોષ્ઠની અંદર આપણે શ્વસન પ્રક્રિયા કરી છે એટલે સ્વાભાવિક છે કે વાયુ કોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડ કરતા ઓક્સિજનનું પ્રમાણ ઊંચું છે. એ જ સમયે CO2 નું દબાણ નીચું છે, H+ ની સાંદ્રતા ઓછી છે અને પ્રમાણમાં તાપમાન પણ નીચું છે. તો આ સૌથી અનુકૂળ પરિસ્થિતિ કહેવાય કે જેમાં જે પરિસ્થિતિની અંદર આ આપણા ઓક્સી હિમોગ્લોબિન બને એટલે તો કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય. પણ કન્ડિશન શું? કન્ડિશન મેં કીધી એવી કે આટલી 4 પરિબળીય અસરો છે જેમ કે O2, CO2
H+ ની સાંદ્રતા અને ટેમ્પરેચર તાપમાન આ વસ્તુ આપણે મેઝરમેન્ટ કરવી હોય તો આપણા HB પ્લસ O2 ક્યારે પોસિબલ બને, જેને આપણે શું કહીએ છીએ તો કે જેને આપણે કહીએ છીએ ઓક્સી હિમોગ્લોબિન. આવું ક્યારે પોસિબલ બને તો એ તમને કહો તો કઈ વસ્તુનું કેટલું પ્રમાણ હોવું જોઈએ તો કે ઓક્સિજન નું પ્રમાણ ઊંચું હોવું જોઈએ. કોનો? ઓક્સિજન. જ્યારે આ ત્રણેય નીચા હોવા જોઈએ તો આ વસ્તુ શક્ય બને. એટલું આ બે વાક્યની અંદર આપણને સમજાય. ક્લિયર? હવે માની લો કે જ્યારે આપણો રક્તકણ છે એ પહોંચી ગયા આપણા પેશી કોષો ઉપર, એટલે ઓક્સિજન લઈને રક્તકણ પહોંચી ગયા પેશીમાં. પેશીમાં સિચ્યુએશન શું હશે તો કે પેશીમાં ઓક્સિજન ઓછો હશે. સીધી વાત છે, આપણે આગળ ઓલું જોયું હતું એ મુજબ પેશી કોષોમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હતું? 40. અને પેશી કોષમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ હશે, H+ વધુ હશે અને પ્રમાણમાં જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે ફેફસા કરતા તાપમાને તે ઊંચું હશે. આવી પરિસ્થિતિમાં શું થશે તો કે આવી પરિસ્થિતિની અંદર ઓક્સી હિમોગ્લોબિન છૂટું પડશે અને ઓક્સિજન નું વિયોજન થશે, એટલે કે હિમોગ્લોબિન થી છૂટો પડશે. એટલે તો કે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ ગઈ, આપણે આગળ વાત કરી હતી એમ. આમ એવું આપણે કહી શકીએ કે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટી ઉપર જોડાય છે અને પેશીમાં વિયોજન પામે છે. જ્યારે આપણે નોર્મલ દેહ ધાર્મિક પ્રક્રિયા કરતા હોય સામાન્ય, ત્યારે દર 100 ml ઓક્સિજન વાળું લોહી આપણા પેશીમાં અંદાજિત 5 ml જેટલો ઓક્સિજન પહોંચાડે. દર 100 ml રુધિરથી કેટલો ઓક્સિજન પહોંચે? માંડ 5 ml જેટલો ઓક્સિજન છે એ પહોંચે છે. ક્યારે? સામાન્ય દેહ ધાર્મિક પ્રક્રિયા, આપણે એકદમ આરામ કરીએ છીએ, શરીરની ફિઝિકલ એક્ટિવિટી કોઈ કરતા નથી એવી કેસ. ટોટલ ફૂલી એક્ટિવ પોઝિશનમાં 20 ml ટ્રાન્સપોર્ટ થાય, પણ નોર્મલ કન્ડિશનમાં 5 ml જેટલો ઓક્સિજન છે એ મળે છે આપણા પેશી કોષોને. તો આ રીતે ઓક્સિજનનું કહેવાય ને ટ્રાન્સપોર્ટેશન છે એ રક્તકણ દ્વારા થાય. રુધિર રસમાં તો એ ઓગળીને વયો જાય દ્રાવ્ય સ્વરૂપે 3%, પણ 97% આ રીતે થાય. એટલે ઓક્સિજનને લઈ જવામાં આ પરિબળો તો અસર કરે જ. કયા? 3: કાર્બન ડાયોક્સાઇડ, H+ અને ટેમ્પરેચર. આ સિવાય પરિબળ છે, પણ આ 3 મુખ્ય પરિબળ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડના વહન વિશેની અને આપણા શ્વસન પ્રક્રિયાના નિયમન વિશેની ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને સ્ટડી માટે બેસ્ટ ઓફ લક. અને આ જે કાંઈ હું ચલાવું છું એ બધી વસ્તુ તમારે ટોટલ 3 વખત કરવાની રહેશે.
ઓકે.